છોડી અરે કચો કંકુ અલે લે એ કંકુ આ કંકુ કોચું ક્યાં મરી ગઈ કોચું આ છોડી એ કંકુ ઓહો અરે કંકુ આ માંડ રેત પડ્યો હતો ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો હતો બોલી નાખો મારી હારે એકવાર જીવતારીઓ જેઠ મહિના સુધી પણ સાહેબ ગુજરાતી પિક્ચર તમને એમ થાય કે અમારે ઘણીવાર લોક સાહિત્યકારો બિચારા હરખમાં અતિશયોક્તિમાં બોલે કે ભદ્રેશભાઈ દવે રમેશ મહેતાનો અવાજ તમે તમારી હોમાં રજૂ કરો ઓખો મેચિંગ તમે હોભળો તો અંદર રમેશ મહેતા જેવું લાગે પણ મારે તમને વિનંતી કરવી છે ઓખો ના મહેતા આંખો ખોલીને જોશે તો મહેતાજી જેવું લાગશે થોડા તમારા આશીર્વાદ તો કોમ થાય સાહેબ પણ ગુજરાતી પિક્ચર તો હવે ઓરિજિનલ ગેટઅપ તમારી સામે રજૂ કરી દઉં હા ગુજરાતી પિક્ચર હતું મેરું માલણ એ બી તમારા પટેલ સમાજનું ગૌરવ ગોવિંદ પટેલ બહુ મોટા ડાયરેક્ટર સાહેબ ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાણું રંગીન ચિત્રપટ મેરું માલણ રમેશ મહેતા એટલે કે ધોળિયો ધર્મના ધોકા વાળો સુહાગ દિવાન સાહેબ કેવો અવાજ હતો રમેશ મહેતા હાસ્ય પટારો ધોળિયો ધર્મના ધોકા વાળો જોજો હવે રમેશ મહેતા નવરી બજાર ખબર તમે પિક્ચર જેને જોયું હોય એને ખબર હોય આજથી 35-40 વર્ષ પહેલાની વાત છે ભાઈ હા તે રમેશ મહેતા ગોમની ભાગરમાં બેઠા હોય આવા આમ મહાદેવનું મંદિર હોય ત્યાં બેઠા હોય ઓટલા પર બેઠા હોય ગોમની છોડીઓ કોઈક પૂજા કરવા નીકળે કોઈક લુગડા ધોવા નીકળે કોઈક શાક બકાલું લેવા નીકળે આવું ગોમની છોડી એકની એક જ હોય તો રમેશ મહેતા ટાઈમ પાસ કરે એને જોઈને કેવો ડાયલોગ બોલે સાહેબ હું તમને અહીંથી રજૂ કરી દઉં એક છોડી આમ પૂજા કરવા આવે છે જોજરના અવાજ સંભળાય છે ભાઈ અને રમેશ મહેતા કેવું બોલે સાહેબ આપને ગમે તો આ કલાકારને અંતરથી આશીર્વાદ આપજો સાહેબ કારણ કે તમારી તાળી અને તમારી દુઆ છે ને એ મિત્રો તમે દિલથી પાડશો ને તો મહેતાજીના શ્રદ્ધાંજલિ સાહેબ એને પહોંચી જશે મારો કહેવાનો મતલબ એ છે પણ હવે સાંભળજો ગુજરાતી ફિલ્મ મેરું માલણ અને રમેશ મહેતા અરે ભાઈઓ માથે આ ટોપી ચડાવી લઉં ભાઈ ને તાળી પાડો તમ તમારે જો અને હિરોઈન આવે છે જોજરના અવાજ આવે છે ઓહો બહુ ફાસ્ટ ભાગી એને એક્સપ્રેશન જોજો રમેશ મહેતાના ડાયલોગ ગમે તો તાલી પાડજો અરે વાગ્યા અરે ધીણા ઝાંઝરો વાગ્યા અરે કિયા ગામના ગોરી રાજનગર ઓહો બાકી રાજનગર કેતા તો તૈણ કટકા થઈ ગયા રાજ નખું પડી ગયું નગર નખું પડી ગયું અને તમે નોખા પડી ગયા હો ગોવિંદ પટેલે બીજું પિક્ચર બનાવ્યું સાજણ તારા સંભાળમાં હવે એમાં ડાયલોગ બદલાઈ ગયો ગોમની છોડીઓ આવા ખરી પણ રમેશ મહેતા શું બોલે સાંભળજો ગોમની છોડીઓ જેવી આવે ને એટલે તરત પૂછે ડાયલોગ બદલાઈ ગયો વાહ ભોળાનાથ વાહ આવી તે કહું છું કેટલા વર્ષના ગોરી 16 વર્ષના ઓહો 16 વર્ષના તો નાના ગોરી ઓહો આખો ગોદડીનો ડામકીઓ આવ્યો નામ પૂછું તે કહું છું કેટલા વર્ષના ગોરી 16 વર્ષના તો નાના ગોરી હવે જે બને બધી નાની જ મળે તો મેળ પડા એટલે પછી હારી થાકીને મહેતાજી છે ને ભાઈ ભોળાનાથના મંદિરમાં જાય છે અને શું સ્તુતિ કરે છે શું વિનંતી કરે છે સાંભળજો પણ મિત્રો ઉનાવા ગામની પવિત્ર ભૂમિ અને એમાં કલાપ્રેમી ધર્મપ્રેમી જનતાને અમારા દિલની વાત રજૂ કરી દઉં સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નરેશભાઈ મુકેશભાઈ જ્યારે 75 વર્ષ પૂરા થયા મોરારી બાપુની હાજરીમાં બધા જ કલાકારો હતા સાહેબ અને એ વખતે હોટલમાં મહેતાજીને મેં આ ડાયલોગ સંભળાયો બહુ રાજી થઈ ગયા મને આશીર્વાદ આપ્યા અને એટલું કીધું કે આપણું ઓડિયન્સ છે ને એ ગોમડા છે સાહેબ ગોમડામાં જઈને મારા ડાયલોગો સંભળાવજે અને લોકો દોત કાઢે ને તાલી આપે ને તો સમજી લેજે મને શ્રદ્ધાંજલિ મળી ગઈ સાહેબ અને આજે તમે જે આ તાલી પાડો છો ને મારો ગુરુ ઉપર રાજી થાય છે એટલે મેં ભેખ લીધો છે કલાકાર તરીકે કે ગુજરાતના ગામડે ગામડે જઈ પટેલ સાહેબ મહેતાજીના સંવાદો રજૂ કરું છું અને તમારા બધાના હસતા મોઢા જોઉં છું ને તારે મોય એવું થાય છે કે જલેબીના ગૂંચળા મોઢામાં નાખી દે હકીકતની સાહેબ વાત છે સાહેબ પણ હવે સાંભળજો હવે આ રમેશ મહેતાને કોઈ નક્કી થાય નહીં
બહુ સરસ મજાનો ડાયલોગ છે બેનો. એટલે રમેશ મહેતા શું કહે છે સાંભળજો, ઓલા ભોળાનાથને કહે સાંભળજો. આ ઓરિજિનલ ડાયલોગ, બહુ રાજી થયેલા મહેતાજી, પણ તમને સાંભળો. જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. અરે ભોળાનાથ, અરે આમ બાહ્ય મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું? અરે બધી જ હોળની જ મળે છે. અરે એકાદી તો હોળ ઉપરની દઈ દે. અરે તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયું હે ને પડી આપતી હશે. ભોળાનાથ, એકાદી દઈ દે. આમ દર્શન કરીને જેવું ચેડી પાછળ જોવો છે ને તો એક બઈ ઉભી છે, આમ ઘૂમતો તોણી આમ કરી. એટલે રમેશ મહેતા એને ભાઈને કે વાહ ભોળાનાથ, તે તો માંગ્યા ભેગી દઈ દીધી. હવે રમેશ મહેતા પૂછે છે ઓલી બઈને, જોજો પૂછવા માટે મુકા ભાઈ હિંમત જોઈએ પાછી. જો હો રમેશ મહેતા ઓલી બઈને કહેશે, તે કહું છું કેટલા વરના ગોરી? ઓલી બઈ 60 ને માથી. આ તો આંકડો ઊંધો થઈ ગયો. એકને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો. આ હોળના 61 થઈ ગયા. તો તમે મોટા ગોરી બોલી નાખો મારી હારે એકવાર. ગુજર અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો અને છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક વીરગીત જેને કંઠ આપ્યો છે ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતથી સ્વરબદ્ધ કર્યું છે શ્રી નરેશ બારોટ. સાહેબ, પ્રફુલ્લભાઈ દવેનો અવાજ આથી રજૂ કરું છું અને બીજી એક વિનંતી કરી દઉં. જેમ કીધું એમ મરું પણ માંગુ નહીં આપણે તને કહેતા. પરમારથના કારણે કદાચ આપણે મોજ આવે ને સાહેબ, તમારી કિંમત અગત્યની નથી. અહીં સુધી આવો ને અને તમે જે પણ કાંઈ મૂકી જાઓ, મારી મા ઉમા મારો ભૈરવ દાદો સાહેબ 10 ના 10 ગણા કરીને તમને પાછા વાળી દેશે. હા, બીજા પાનના ગલે 10 રૂપિયા નાખીને માવો બનાવીએ, ભલે ખાઓ એની ના નથી પાડતો સાહેબ, પણ આવા ધર્મના કામમાં ઊભા થઈને સાહેબ એક 10 રૂપિયા મૂકશું ને તો મારી ઉમા રાજી થશે સાહેબ. આપના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે એવું બ્રાહ્મણનો દીકરો તમને આશીર્વાદ આપે. અને આ માત્ર હાર્મોનિયમ નથી, સાંભળી લેજો, અમારી વ્યાસપીઠ છે સાહેબ. અમે મંચની નીચે કદાચ પટેલ સાહેબ નક્કી કર્યું હોય કે આજે અમારે ખોટું બોલી ન શકીએ, ઉપર જો અમે આવીએ ખોટું બોલીએ ને અમને વાણી દોષ લાગે સાહેબ. 5 વર્ષ અમે જિંદગીના પાછળ પડી જઈએ સાહેબ. એવા અમે આ લોકસંગીતના કલાકારો છે. આપને અવાજ જો સારો લાગે ને તો ઊભા થજો બાપા. હા, આપો સ્વર. પ્રફુલ્લ દવે કરો પડકારો એકવાર. ભાઈ ગુજરાતની ફિલ્મ કુંજલ કાળજાની કોર ગાયક કલાકાર પ્રફુલ્લ દવે. અને મને ઉપડી છે, તમે કહેતા તો ઊભો થવું. ખાલી પાડું એકવાર. અમારા સાઉન્ડવાળા ભાઈને જોરદાર તાલીમથી બતાવો. એ અમારે હરખ ગયેલો છે, આમ ફૂલ ઈગો આપી દીધો સાહેબ. પણ તમારો પડકારો મળે તો ગાવાની કલાકારનો મજા આવે. તો પડકારો કરે એકવાર. ભાઈ હાલો બોલો. વિરામણ ગીતો કાંઈ છે ત્યાં જાય કહે મારી સુની મેળીને સુના મોલ મારી માવન પાતળું
એના શબ્દો અમારે ઝાલાવાડના બાબુ રાણપુરાએ લખેલા સાહેબ. આ મરેશિયો છે અમારા ઝાલાવાડનો, અને ઝાલાવાડનો મરેશિયો કલાકાર ગાતો હોય અને તમારો પડકારો મોડો મળે ને તો મજા ના આવે. પડકારો કરો ભાઈ ભાઈ ભાઈ. એ વાત હા, હવે જુઓ તમે. અરે કુંજલ કુંજલ હું કરું અને મારી કુંજલને ન ભાળું ક્યાં. એ પણ મારે કાળજે કરબત મેલા. અરે રે પાપી મારી આંખું જોને છલકા. હે તારી આંખે કાયા હું મારી રે વિના સુના છે. આવા ગીતો ભજનો સાહેબ પહેલા ગવાતા. માફ કરજો, આખા ભજનો મારા ગાવા નહીં, તમને જુનાગઢ ભેગા કરવા નહીં. નવરાત્રી આવે આપણે શિવરાત્રી આવે છે કહેવાનો મારો મતલબ. પણ સાહેબ અહીં મારા વડીલો બેઠા છે સાહેબ, કારણ કે આ લોક સંસ્કૃતિનો ડાયરો છે. માત્ર છીછડી વાતો કરી અમારે વયું જવું એવું અમારો ભાવ નથી, એવું અમારે કરવું નથી સાહેબ. પણ કેવા ગીતો પહેલા ગવાતા, અત્યારે જમાનો બદલાઈ ગયો. કેવા કેવા ગીતોના શબ્દો, મને તો શરમ આવે છે. પણ ખેર, તમને લોકોને ટકોર પણ કરવાની છે. આ વિડીયોના ગાયકો તમે જી ટીવીમાં બધામાં જુઓ છો સાહેબ, પણ એવી જગ્યાએ લાઈક કરજો કે જેમાંથી જે ગીતમાંથી તમને કંઈક મળે એવું હોય. બાકી તો માફ કરજો, ચગાવતા નહીં સાહેબ. તમે આવું પ્રોત્સાહન આપશો ને તો બીજા આવા 4 ગીતો બનશે. એ તો એમનો ધંધો કરી દેશે સાહેબ. પણ સમાજ માટે આ ખોટી એનો કંઈ મર્મ નીકળે એવું કોઈ ગીત હોય તો આપણને ગમે. અમારા જ કલાકારો છે સાહેબ. માફ કરજો, કલાકારોએ પણ સાહેબ પોતાની પાત્રતા સમજશે ને તો મજા આવશે સાહેબ. હકીકતની વાત કરું, અમેરિકામાં સાહેબ બહુ મોટું નામ હતું. માફ કરજો, કલાકાર કોને કહી શકાય? એક બહુ મોટું નામ સાહેબ, જેમ્સ બોન્ડ. એ જે હીરો હતો એને એટલું બધું નામ હતું ને મોટું, એટલે પેલા ઓર્ગેનાઇઝરોને બધા એવું કીધું કે તમારે એક એડ કરવાની છે દારૂની, વિસ્કીની. કે કેમ? કે તમારે વિસ્કી પીવાની. કે હું તો પીતો જ નથી પહેલાં. તો કે ના, પણ તમે કહો એટલા તમને અબજો રૂપિયા અમે તમને આપીએ, પણ તમે આ વિસ્કીનું અમારું એક એડ બનાવી દો તો એ બાને અમારી વિસ્કીનું વેચાણ થાય. પેલો કે હું એવું કામ ન કરી શકું, જે વસ્તુ હું પીતો નથી અને મને જોઈને મારા ચાહકો દારૂ પીવાનું ચાલુ કરી દેશે તો મને અન્યાય થશે સાહેબ. આવો કલાકાર હોવો જોઈએ. બાકી લાવો હું ગટગટાઈ નાખું ને બીજા 10-12 જણા પીવા માંડે સાહેબ, કોનું પતન થાય? આપણા દેશનું પતન થાય. એક નાનકડી આ ટકોર મારી છે. કલાકારો બધા જ સારા ઉત્તમ છે, પણ સારું શું છે, ખરાબ શું છે એ તમારે જોવાનું છે સાહેબ. કલાકાર તમે બનાવો છો, એટલા માટે આપણે મારે વિનંતી કરવી છે. અને એ વખતે 35-40 વર્ષ પહેલાં મારી માતાઓ બહેનો કેવા ગીતો ભજનો ગવાતા. ગુજરાતી ફિલ્મ 1968માં લીલુડી ધરતી રંગીન ચિત્રપટ, અને એમાં સ્વર્ગીય મુકેશે કે પટેલ સાહેબ, જયેશભાઈ, આવું એક સરસ. આપણા વડીલ, તમારું શું નામ મને જરા કહેજો. અરે પણ જેમ આપણે જાણી હિન્દીમાં જે પ્રમાણે રાજકુમાર હતા, આપણા ગુજરાતીના રાજકુમાર છે. દિલથી એમને ઉમળકો જે છે, ઉત્સાહ છે, અને એકદમ નેચરલ બોલે છે સાહેબ. આપને વંદન છે સાહેબ, બરાબર છે ને? પણ હવે સાંભળજો, ઘડીક પારે તમને લઈ જવા છે સાહેબ. તમને મજા આવશે. તમે તાલી પાડો એકવાર જોરદાર. અને કેવા ગીતો ભજનો ગવાતા તમે સાંભળજો. અમારા વડીલો બેઠા છે, મારી માતાઓ બહેનો બેઠી છે ને, અને પછી તમને ગમે એવા ગીતો અમારી બેન ગાવાની છે. મુકેશભાઈ પણ તમે જે કહેશો કે 2 જણા ઉભા થાય. અચ્છા, હા, શું કશું પણ સાહેબ, મુકેશનું ભજન અહીંથી રજૂ કરું. 2 કે 3 ભજનના અંતરા મારે અહીંથી રજૂ કરવા છે સાહેબ. સાંખી લેજો, મજા આવશે. અમારો ભજની બહુ સરસ મજાનો ઉત્તમ બેઠો છો રમેશભાઈ, એના માટે જોરદાર તાલી થઈ જાય. બેઠા છે રમેશભાઈ? હા, બધાનો વારો આવશે સાહેબ, કોઈ બાકી નહીં જાય. દરેક કલાકારને ન્યાય આપજો. પણ ઘડીક મારે તમને લઈ જવાશે સાહેબ કે જૂના ગીતો કેવા હતા. અને આપણો ગામડાનો ખેડૂત સરસ મજાનો પાક થયો હોય, વરસાદ પડ્યો હોય, ઉપર એમ કહેવાય છે કે બાજરીના ડુંડા રહી ગયા હોય સાહેબ, અને રાજી થતો હોય સાહેબ. અને એ વખતે એકો લઈ, બળદગાડો લઈ અને ભજન ગાતો હોય. કેવું ગાતો હોય સાહેબ! આ ઘડીક સ્ટેજ ઉપર તમને એમ થશે કે એકો ફરતો હોય ને એવું તમને લાગશે સાહેબ. તારો પડકાર કરો એકવાર, ભાઈ ભાઈ ભાઈ.
હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે ઓછો કરતા વાગો નરેશ બારોટ, મુકેશ બારોટ, મહેન્દ્રભાઈ ગજર, અમારે અર્જુન બારોટ, રજની બારોટ, રમેશભાઈ, હું, બેન કૌશિકા, મોતીભાઈ, તમામ કલાકારો ની હાજરીમાં આ ગીત એક લોક સંગીતના કલાકાર તરીકે આ ભજન તમારા માટે રજૂ કરું છું. અમે શું આપી શકીએ? અને કલાકારો અમારી કલા દ્વારા અમારી વાણીના ઉપાસક છે. તમારા ગામમાં એક ભજન અત્યારે બહુ જરૂર છે સાહેબ. આવા ભજનો સાંભળજો અને ગમે તો કલાકારના અંતરથી આશીર્વાદ આપજો. પણ કયું ગીત આપણે ગમે તો અત્યારે વૃદ્ધાશ્રમમાં બહુ થઈ ગયા છે, તમને ખબર છે. અને છોકરા કેવા સેવા કરતા પહેલા હું એ ભજન રજૂ કરતો. સાંભળજો, ગમે તો તાલી પાડજો. વિધિના લખિયાને વિધિના લખિયાને તાલીનો તાળ આપો મારી માવડીઓ. સર્વ
સાહેબ. અને આ એક ભજન હતી, એક ટૂંકું ભજન, પછી અત્યારના જમાનાના કેવા કેવા રેપ સોંગ છે એ તમને સંભળાઈ ગયું. પણ આ એક છેલ્લું ભજન સાંભળજો, ગમે તો મિત્રો તારીખથી વધાવજો. રાખનાર મારા રામે રમતા રાધા રે લોકની માટીમાં માનવ કહીને ભાતા. ઓ રાખનાર મોકળા, ઓ રાખનાર મોકળા, ઓ રાખનાર મોકળા, ઓ રાખનાર. પણ રમેશ મહેતા શાયરી બોલે તો કેવી રીતે બોલે સાંભળજો સાહેબ. હું તાલી પાડું એકવાર જોર. અરે ભાઈ પ્રેમ તો મારે કરવો તો ભાઈ ભાઈ તો કરો. બેઠો છો. અરે ભાઈ પ્રેમ તો મારે કરવો તો પણ વાત કઈ ખાસ થઈ નહીં. આ તાજમહેલ તો મારે બનાવો તો પણ દીવો લોન પાસ થઈ નહીં. અરે મને કોઈ પૂછોમાં કે મારી પ્રેમિકા શું ભણે છે, આ પ્રેમનું ગણિત મેં શીખવ્યું ને દાખલા કોક બીજા જોડે ગણે. પેઢીમાં ખાતું મારું હાલે ને હુંડી કોક બીજો ફાડે. તાલી પાડો એકવાર જોરદાર. કહેવાનો મારો મતલબ સાહેબ, આવા ગીતો ભજનો સાહેબ પહેલા ગવાતા અને હવે પરમાત્મા બચાવે છે એવા ગીતો ને કર્યા. ચોથી ચાલુ કરું, અમારાથી ચાલુ કરું 89-90થી. ખબર જો, હા ઉદિત નારાયણનું ગીત હતું, મારું મોઢું જોજો ચેવા ગીતો હતા. દિલ પિક્ચર હતું, દિલ. મુझे नींद न आए, नींद न आए, नींद न आए. उंगली बोलियो ले. क्या करते थे साजना तुम हमसे दूर रहती. वारो મને ઉપડી ગયું. क्या करती थी साजना तुम हमसे दूर रह के. તારો બાપ સુરતમાં હીરા ધોતો હતો. क्या करते थे साजना ચેવા ગીતોમાં ચોરી કે બીજે હે રોશન ફરજવાસન ગુમરા છે તારો. હું આવા ગીતો લખો છે. આવા કવિઓ તો પેલો ચેવા ગીતો નીકળ્યા. હકીકત જમાનો બદલી ગયો છે. પણ અત્યારે તો તમે જો સવાર બપોરને હોય પેલા રેડિયા ચાલુ, સવાર બપોરને હોય પેલા રેડિયા ચાલુ. અત્યારે તમે જો, હું રોમજી ભુવનમાં રહું છું ફ્લેટમાં. હવે ચોથા માળે રહું છું. વગર જો મજા આવશે તો રોમજી ભુવનમાં રહું છું ચોથા માળે, તો નીચે ઉતર્યો જો અત્યારના છોકરાઓ ચેવા ગીતો સાંભળે રેડિયા ઉપર. રેડિયો મિર્ચી 91.9. મેં કીધું વળી નીચે ઉતર્યો અને અમારા નાગલપુર કોલેજમાં છોકરો ભણે છે કેતન, ત્રીજા માળે. તે વળી પેલા સ્ટેશનના ફેરવતો હતો રેડિયાના. અને આવું બટન ફેવરો ને એવા મારા ગીતો સાંભળો ને જેવું ગીતના શબ્દ આવે ને એવું મોઢું કરો. અને મને વળી જોક્સનો કલાકાર મેં કીધું લાય ને આપણને નવો જોક્સ મળશે. લાય કાચી જોવા તો શું કરે અમારી અત્યારની પેઢી છોકરા. તો જોજો અને ઘરનું બહાનું ખુલ્લું હતું મુકાબલે. અને જોજો હો પણ રેડિયાનું બટન ખોલ્યું, રેડિયાનું બટન ખોલ્યું ઓમ કરીને જોજો ગીતના શબ્દો જોજો. ગીતના શબ્દો સાંભળજો. આતી નહીં બીજા ગીતના શબ્દો જો ફરી ગયા છે જોજો. બીજું કેશન દાદા કોક આપી ગયા. હા દાદા હું પ્રયત્ન કરું છું. જો બીજું સ્ટેશન ફેરી ગીતના શબ્દો જોજો. જલકતે એક બાર એક બાર શરમ આવી નથી. અત્યારની પેઢીના છોકરા આવા ગીતો આપણો છે નેચે ઉતરી ગયો. 15
મિનિટ પછી મેં કીધું ચા પાણી કરીને ઉપર ગયો મહેન્દ્રભાઈ, મેં તો છોકરો સુધરી ગયો છે, આપણે જોઈએ તો ખરા. તો જેવો જ્યો તો ત્રીજું સ્ટેશન ફેર્યું અને પરસેવો થઈ છે ને આવું ગીત વાપરતો હતો. આઈ રે જોર લગા કે આઈ રે જોર લગા કે આઈ રે. આરતીઓ કબજિયાતનો કોઠો કાઢે આવા ગીતો વાપરવા પડે. ભાવનગરના શેઠ બદસનું કાયમી ચરણો અને કાયમને માટે શાંતિ. જમાનો બદલી જ જોયા. હમણાં મારા બાપલો મને કે પપ્પા તમે એકલા જ કલાકાર. મેં કીધું ચમ. મને કે હું એ નવું ગીત બનાવ્યું. એટલે ત્યાં શું નવું ગીત બનાવ્યું? આતાની પેઢીના છોકરા. બધું શું? મને કે પપ્પા ઓભળો, સરસ મજાનું એક પિક્ચર હતું હિન્દી. બધું ચીયું. મને કે ઓમ શાંતિ ઓમ. અને દીપિકા પાદુકોણનું પહેલું પિક્ચર. મેં કીધું ભાઈ અમે તો ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતાવાળા છીએ. આ દીપિકા પાદુકોણમાં અમને ખબર ના પડે. મને કે પપ્પા ઓભરવા જેવું છે. એ પિક્ચરમાં સરસ મજાનું ગીત હતું ને. બધું ચીયું હતું. આવું કોઈક ગીત હતું કોક પેલું આપણે બોમ્બે ડિસ્કો આવું કોક હતું ને. બોમ્બે ડિસ્કો આવું કોક હતું. હા આપણે શું કહેવાય લકવો થઈ જાય બોમ્બે ડિસ્કો આવું કોક મને કીધું. પછી મને કે પપ્પા ઓભળો. મેં કીધું શું? મને કે તમને આ છે ને હિન્દી ગીત છે પણ મેં દેશીમાં બનાવ્યું. તમારે ડાયરામાં કોમ લાગશે અને હાથું મારી દો કોમ લાગી ગયા. બોલો. મને કે ઓભળો પપ્પા. મેં તો બોલો જોજો અત્યારની પેઢીના છોકરા કેવું ઉપાડી જોજો. હું મને કે પપ્પા ઓભળો. મેં તો હા બોલ શું હતું? તો મને કે ઓ હસીના ઓ નીલમ પરી. મેં તો આગળ શું? મને કે ઓ હસીના ઓ નીલમ પરી કે ઓબાના ઝાડ પર ચડી લક્ષો તો હેઠી પડી તો શું લેવા ઉપર ચડી. તાળી તો પાડો કઈ યાર. સંગીત નો કહેવાય. એ પિક્ચરમાંથી કાઢી પ્રમાણે મને કે હસીના ઓ નીલમ પરી ઓબાના ઝાડ પર ચડી લક્ષો તો હેઠી પડી તો શું લેવા ઉપર ચડી. હમણાં તો પ્રોગ્રામ કરીને મારા ઘેર જો ને તો મારા બાબલો તમે જે હવે મોર્નિંગ વોક કરતો હતો સાયકલ ઉપર જતો સાયકલિંગ કરતો હતો. એની બહેનપણી શાયરી કહેતો હતો. તને વાળો દુપટ્ટો મારા ખંભે ખેસ, તને વાળો સલમાન મને વાલી યસ, તારી ગાડી પેટ્રોલની મારે વાપરવો ગેસ, હું તારો બળદ દિયો તું મારી ભેંસ. છોકરી કે હું તમારું મંદિર ને તમે મારો ઓટલોનું આફૂસ કેરીને તમે મારો ગોટલો. લસણની કળી તેલમાં તળી તું મને મળી તારી બહેનપણી ચંબળી. તારીને મારી જન્મોજન્મની પ્રીત. ભાઈ તો કરો. તારીને મારી જન્મોજન્મની પ્રીત, તું મારી ગરોળીને હું તારી ભીત. આ જમાનો સાહેબ બદલાઈ ગયો. હકીકતની વાત છે સાહેબ. પણ કેવા ગીતો ભજનો ગવાતા. મેં તમને ડાયલોગો મિત્રો સંભળાયા. ગુજરાતી પિક્ચર હતું સરસ મજાનું મા બાપને ભૂલશો નહીં. અને એમાં રમેશ મહેતાને કલ્પના દીવાન અત્યારના જમાનાના કેવા ગીતો છે ને એની પરનો ડાયલોગ રજૂ કરી દઉં. પછી એક રેપ સોંગ રજૂ કરી દઉં. ઘણા બધા કલાકારો છે સાહેબ. દરેકનો વારો આવી જાય. કારણ કે આજે જેમ કીધું ને કે સાહેબ આ બધા જાનમાં આવ્યા. આ લોકોએ મને પહેણાવ્યો. આજે મને વરાજા બનાવ્યો હતો. પછી મારે બધાનું ધ્યાન તો રાખવું પડે ને ભાઈ. પણ સાહેબ આજે ઘણા બધા વખત તમને આટલો બધો હડક છે. પણ આ ગીત પહેલા સાહેબ ચલો સરસ મજાનું રેપ સોંગ રજૂ કરવું ને એ પહેલા મારે આજે અમે એ નક્કી કરવું છે સાહેબ. મુકેશભાઈ આપણે આ ગામમાં નક્કી કરીએ. બોલો આ ઘરમાં કોનું હેડ છે? દરેકના ઘરમાં કોનું હેડે? મૂછોવાળાનું હેડે છે કે બુધોનું હેડે છે? કોઈ નહીં બોલા. નહીં બોલે એટલા માટે તમે નક્કી કરવા હાલ નક્કી થઈ જશે. જુઓ સરસ મજાનું સાહેબ અહીંથી સરસ મજાનું કાળિયા બધું મારે એક સરસ મજાનું પોલ અહીંથી રજૂ કરવું છે. એક લીટી મારી, એક મારી તમામ માતા બહેનો જેટલી બેઠી ને સાહેબ એ બધાએ મારી જોડે ગાવાનું છે એક લીટી. અને એક લીટી અમારા ભાઈઓ ગાશે. એટલે એ ઉપરથી અમારા કૌશિકાબેન, મોતીભાઈ, આ બધા જે કલાકારો, નરેશભાઈ બધા નક્કી કરી નાખશે. અમારા સંગીત સમ્રાટ અમારે મુકેશભાઈ બધા ભેગા થઈને નક્કી કરી નાખશે. જે રાગે ગાય પાટા સુરીનું લાગે એનું ઘરમાં હેડ. અને જે બેસુરું જીવન હોય એનું પછી તો ધમાધમી ચૂકી બધી. અરે તમે જુઓ તમામ બહેનો આ બહેનો સાલમાં જેને હાથ રાખે છે બધા હાથ રાખવું. કાલિયા ઠાકરને હા બધા ભેગા થઈને વિડીયોવાળા ભાઈ તો જ ચેટલો એને ભરોસો છે. બોલો રોમ લક્ષ્મણને એવું સ્થિર મૂકી દીધો છે. પણ આજે હવે આપણે નક્કી કરવાનું છે. તો આમાં જેટલી બહેનો બેઠી છે ને વડીલો મિત્રો એ કેમેરો આપણે ફેવરો અને સરસ મજાનો તાલીમ આપણે બધા બહેનો. કારણ કે આ કાર્યક્રમ આમ તો લાઈવ છે પણ આવતીકાલે ફરી ચેનલમાં મોકલવાનું છે. એટલે ખબર પડી જશે ચીચી બહેનો તાલી નહીં પાડતી, નહીં ગાતું, હું પકડાઈ જશે. એટલા માટે આપો સ્વર તમામ બહેનો. એક તમને એમ થાય કે ભદ્રેશભાઈ શું ગવડાવશે? પણ હા સાહેબ તમારા ભીતરમાં ભરેલું આ કાળિયા ઠાકરનું પદ છે.
એક લીટી મારી, એક તમારી, તમારે તમામ બહેનો, જેટલી જેટલી બહેનો જેને કાળીઓ ઠાકર વાલો એ ગાજો બાપા. અને પછી જુઓ અમારા મૂછોવાળા ભૂકા કાઢી નાખશે. પણ આપો સ્વર તમામે તમામ બહેનો. એક લીટી મારી, એક તમારી. હો તૈયાર બહેનો? હે મારા ભટ્ટમાં બિરાજતા શ્રીનાથજી, જમનાજી, મહાપ્રભુજી મારા. વાહ બહેનો વાહ. બાકી એક જ ધડાકે. પણ અમુક ઈકો ઓછો કર, ચેતન ઓછો કર, આને ચાપ ઉડાવતો. પણ બહેનો અમુક બહેનો જે તાલીઓ પરફેક્ટ વાગતી હતી ને મોઢામાંથી અવાજ નહોતો નીકળતો, અને જેનું મોઢામાંથી પરફેક્ટ અવાજ ના કરતો તાલીઓ આખી પાછી થતી. એટલે બધું અનબેલેન્સ હતું. બધા ભેગા થઈને બોલો. હા 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 સમજી ગયો. અમુક બહેનો વળી આવું કહેશે, જો આમાં તો 35 બીબો હમણાં અમારા ઘરવાળા હોમી બેઠા પડ્યું, અમારે સમજાવવા. એટલે ભાઈ ઘરવાળા ભગવાનનું નામ લેવામાં કશું વધો નહીં. આપણી બહેનો માટે તમામ ભાઈઓ જેટલા બેઠા છે બધા તાલીનો તાલ આપો એકવાર બહેનોને ગાવાનો. છૂટી આપી દીધી તમને. નકર ઘણી વાર વાત સાચી છે, ઘણી વાર શું થાય આ ડાયરો પૂરા પછી ઘેર નવો ડાયરો ચાલે. એટલે ઘેર જઈને પછી પેલી બેન એના ઘરવાળાને કે શું ડાયરામાં હી કરતા પેલો કે હું તો મેં પછી બોલ્યો છું, પછી તો પત્ની લાગે તો પછી બોલ્યો છું. તમામ બહેનો સાહેબ ભેગા થઈને ગાજો. બાપ કાળિયા ઠાકરનું સરસ મજાનું પદ, કેવો અવાજ આવો જોઈએ. વાહ મારું ઉનાવા વાહ. વાહ ભર્યો દાદા, તારા આશીર્વાદ હર હંમેશ એમ રહેવાય. સુખ સંપત્તિ અને બધાને આપજે બાપ. નિધિ સિદ્ધિનો વાસ આપજે અને સ્વસ્થ અને નિરોગી રાખજે સાહેબ. તમામે તમામ બહેનો. હે મારા ભટ્ટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારા. હાથ ઉપર. બોલો કૃષ્ણ કનૈયા. હવે આપણી મૂછોવાળા આપણી આબરૂનો સવાલ છે. હા, અને વડીલો પાછા બેઝમાં બોલજો. વડીલો પાછા તો જોવાની હવે ઇમોશન જે છે એટલે બધાને બોલવા દેજો. અને તમે બોલજો. ભગવાનનું નામ લેવામાં શું વાંધો હોય ભાઈ? હા બહેનો જુઓ, હવે તમને ચોખ્ખી વાત કરી દઉં. તમે ગાયું પેલા આપણા ભાઈઓ તાલી પાડી કે નહીં? હવે ભાઈઓ બોલે ગાય અને પેલા બહેનો, તમામ બહેનો તાલી પાડે. મગનલાલ મગનગીરી રેડી. તમામ ભાઈઓ સાહેબ હવે તમારો આવાજ આપો છો બધાનો. અને બાલ્કની વાળા જોજો તાલીઓ પડતા નેચા પડતા નહીં. તમામ ભાઈઓ સાહેબ. હે મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારા. આમાં મને એવું નથી લાગતું કે કોઈએ તાળી ના પાડી હોય. બધાએ પાડી ને સાહેબ. બસ એટલું જ હું આપને વિનંતી કરું છું. 3 અંતરા મારે અહીંથી રજૂ કરવા છે સાહેબ. અને સનાતન આપણો હિન્દુ ધર્મ હોય, મારું પણ માગું નથી સાહેબ. અહીંથી મારે 3 અંતરા અહીંથી મારે ને મુકેશભાઈ રજૂ કરવા છે સાહેબ. આ બાજુ મારી માતા બહેનો ઊભી થઈ જજો અને આ બાજુ મારા ભાઈઓ ઊભા થઈ જજો સાહેબ. તમારી પાસે જે પણ હોય સાહેબ, 1 રૂપિયો હોય તો 1 રૂપિયો અહીંયા સુધી આવજો. બહેનો મોય મૂઝાઈ છે કે બન્યું આપણે તો કોઈએ કીધું નહોતું, આપણે તો કોઈ લાયા નહીં. પણ તેમ છતાં કાળિયા ઠાકર માટે જો તમને લાગણી હોય તો નાકની નથણી છે, બુટિયા છે, બધું મુકાય કશું હોતું. પણ બહેનો ધ્યાન આવ્યા તો કોઈ ચિંતા ના કરશો. વડીલો પાસેથી પણ લઈ લેજો. પણ સાહેબ અમે જુદા કરવા માટે નથી આવ્યા. ભેગાથી આ એક જ એવો મોકો છે સાહેબ. લોકસંગીતનું માધ્યમ એવું છે આ ડાયરો કે જેમાં તમે ભેગા મળીને કંઈક મૂકી પડશો, આનંદ પણ લઈ શકો. જો ગરબામાં કહેજો કોકને મૂકવા કોઈ આવે? કોઈ ના. ઓર્કેસ્ટ્રામાં કોણ આવે? કોઈ આવે ના. એટલા માટે સાહેબ આ એક સરસ મજાનો અને ધન્યવાદ છે ઓર્ગેનાઇઝર મિત્રોને કે આવું સુંદર મજાનું નાટક પણ રાખ્યું છે અને ડાયરો પણ રાખ્યો છે. એના માટે એકવાર જોરદાર તાળીનો ગજરાટ થઈ ગયો. અને જેણે તાળીઓ પાડી છે, જેના મોઢામાંથી અવાજ નીકળ્યો છે ને સાહેબ, આમાં કોઈ બાકી ન રહી જાય. આ બાજુ મારી માતાઓ બહેનો આવે, આ બાજુ મારા કોઈ બાકી ન રહી જાય. સમજી લેજો સાહેબ.
આ બ્રાહ્મણનો દીકરો હું તમને કહું છું, ન લાવ્યા હોય તો કાંઈ બેઠા બેઠા કરજો, પણ કદાચ લાયા હોય ઊભા ન થવાતું હોય તો નાના બાળકને કહેજે કે લે બેટા આ મારું મૂકી આવજે સાહેબ, એના આશીર્વાદ ભૈરવ દાદા તમને આપી દેશે સાહેબ. જોરદાર તાલી પાડો સાહેબ. આપો સ્વર. અને મેં કીધું એમ કોઈ બાકી નહીં જાય હો સાહેબ. આ વિડીયોમાં શૂટિંગ થઈ રહ્યું છે અને ગોકુલિયા ગામ જેવું તમને કદાચ એમ લાગે, ત્યાંથી બેઠા અમે 10-12 કલાકારો લાગીએ અને કલાકારોને પૂછો સાહેબ ગોકુલિયા ગામ જેવું ઉડાવવા લાગે છે બાપ, ત્યારે આપજો સ્વર. તમામે તમામ આ બાજુ ભાઈઓ ઊભા થઈ જાય. જો તમે મારે વધારે ન કહી શકાય, જો તમે હિન્દુના દીકરા હોય તો ઊભા થજો, અહીં સુધી આવી 10 રૂપિયા મૂકજો અને આ મંચને છે ને સાહેબ આટલા વંદન કરજો સાહેબ. મારી મા ઉમા આપણે 4 ના 4 ગણા કરીને પાછા વાળી દેશે. તમે શું મૂકો એ મહત્વનું નથી, અહીં સુધી આવો એ મહત્વનું છે. આ એક યાત્રા છે સાહેબ, આ મોટી જાત્રા છે સાહેબ. આપો મારું મનડું છે હું તો
એકવાર ડાયરાની મોજ હજી બીજો પણ મારે રાઉન્ડ લેવાનો છે, પણ અમુક બહેનો મેં કીધું ને કીડી જેવું છે, જેની પાછા આવતો સાહેબ એટલે વળી પાછો આપણે ડાયરો શરૂ કરીએ. ઘણા બધા આ કાર્યક્રમ આપણે ગમ્યો છે, એકવાર જોરદાર કલાકારો માટે તાળીનો તાળ છે. જેટલા પણ બેઠા છો આપ બેસો. અમુક બહેનો વળી પાછી છે ઘરે વળી પાછા આવો અને આ કલાકારો માટે જે કાઢી પડેલી ચા ગરમ કરીને પીવડાવી દો એકવાર. કલાકારોને પણ ચા પીવડાવો અને આપણા જાણીતા અને માનીતા એવા લોક સાહિત્યકાર ભાઈ નરેશભાઈ ફારૂકની વિનંતી કરું કે પધારો. ડાયરો આમ જામી ગયો છે અને વિનંતી કરું ભાઈ નરેશભાઈ મારો તાળી પાડો એકવાર જોરદાર.